અરે ભાઈ એક જોડી કાઢી દો ને. હા ભાઈ અત્યારે દુકાન વધારવાનો ટાઈમ થઈ ગયો, કાલે આવજો. અરે ભાઈ એક જ જોડી જોઈએ, અર્જન્ટ હે, કાઢી દે ને. આજે નહીં ભાઈ, કાલે આવજો ને. અરે ભાઈ મારે ઇમરજન્સીમાં બહારગામ જવાનું થયું ને, મારી પાસે એક જ જોડી કપડાં, એક કાઢી દે ને યાર. ભાઈ અત્યારે શોરૂમ વધારવાનો ટાઈમ થઈ ગયો, કાલે આવજો ને. શું થયું ભાઈ? અરે ભાઈ મારે ઇમરજન્સી બહારગામ જવાનું થયું ને, એક જોડીની ફરજિયાત જરૂર પડી છે. તમે એવું હોય ને તો 100-200 વધારે લઈ લેજો, પણ મને અત્યારે એક જોડી કાઢી દો ને. હા ભાઈ બતાવી દે, ભાઈને એક જોડી કાઢી દે. આવા હવે જવાના કઈ. ભાઈ કેટલા થયા? 3000 થયા ભાઈ. આલ્યો ભાઈ તમારા 3000. થેન્ક યુ ભાઈ, તમે મને જોડી કાઢી દીધી. કેવલભાઈ હું ઘરે જાઉં, ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. ગ્રાહક તો આવ્યા જ રાખશે, મારા ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. હા વાંધો નહીં. એટલે શોરૂમમાં બેન થાકતો નથી, હાલ તને ફરવા લઈ જાવ. ના ભાઈ હું શોરૂમ એમને ન મૂકી શકું. શોરૂમે છોકરા તો રેખાય ભાઈ. ભાઈ તું આવ્યો ને એની પહેલાની જ વાત કરું. એક કસ્ટમર આવ્યો હતો, એને તો સીધી મોઢે ના જ પાડી દીધી અને ઉપર જતા હજી મગજમારી કરતો હતો. ભાઈ આ તો હું આવ્યો એટલે કસ્ટમર 3000ની જોડી લઈ ગયો, બાકી ઓલાને તો હું ફેર પડે. અને તું આવ્યો ને તો એને એમ કે કસ્ટમર આવ્યા, એને થોડી ખબર હે કે આપણે બે ભાઈબંધી, તોય વયો ગયો નહીં. એટલે ભાઈ હું કોઈના ભરોસે શોરૂમ ન મૂકી શકું. કાંઈ વાંધો નહીં ભાઈ, શોરૂમ તમે સંભાળો અને ફરી જાવી. હું એમ નથી કહેતો બધા નોકરી કરવા વાળા સરખા હોય, પણ ઘરનું સમજીને જે કામ કરે છે ને એક દિવસ જરૂર આગળ વધે છે.